જ્યારે ખુદની મહેનત પર ટ્રેક્ટર ફેરવવું પડે ત્યારે તે વેદના કોને કહેવા જાવી તે ખેડૂત માટે એક સવાલ હોય છે. આ દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના, જ્યાં સૌની યોજનાનું પાણી ન મળ્યું તો ના જ મેળવ્યું અને આ રીતે ખેડૂતોએ પોતે ઉછેરેલા પાક પર ટ્રેક્ટર ફેરવવા મજબૂર બનવું પડ્યું. સૌની યોજનાનું પાણી મળશે તેવી આશાએ ખેડૂતોએ વાવેતર તો કર્યું, પરંતુ ત્યારબાદ પાણી ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની. દુધઈ, સરલા, સુજાનગઢ, ગઢડા, ટીકર, ખાટડી સહિતના ખેડૂતોને પાણી ન મળતા તંત્રને ઉગ્ર રજૂઆત પણ કરી હતી. આમ છતાં પાણી ન છોડાયું તો ન જ છોડાયું, જેના કારણે રવિ પાક એવા વરિયાળી, જીરું સહિતના પાકો સુકાઈ ગયા, જેથી આ ખેડૂતે 40 વીઘા જમીનમાં રોટાવેટર ફેરવી નાખ્યો. ખેડૂતોનો આક્ષેપ છે કે રાજકીય ઇશારે તંત્રએ પાણી બંધ કરતા ખેડૂતોને પાયમાલ થવા જેવી સ્થિતિ સર્જાઈ છે. તો હાલમાં આ વિડીયો વાયરલ થયો છે, જે તંત્ર સામે ચોક્કસપણે સવાલો સર્જી રહ્યો છે.